આ જે સ્ટોરી કહું ને તમને, આ સત્ય ઘટના છે ધંધુકાની. હમ. અને આ સ્ટોરી મને 2 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં એક મિત્રએ મોકલેલી છે. બરોબર. એના ગામમાં ઘટેલી અંદાજિત 2008 કે 9 ની આજુબાજુમાં હા, હા. ધંધુકાની અંદર રેલવે સ્ટેશનમાં ભજીયા બહુ સારા મળે. હમ. અને 24 કલાક તમારે ત્યાં ભજીયા મળી જાય ભજીયા ગરમા મળે. ગરમ. હવે ધંધુકાના અવાડા ચોકથી લઈને તમારે રેલવે સ્ટેશને જવું હોય તો સૌથી ટૂંકામાં ટૂંકો શોર્ટકટ રસ્તો હોય હા, હા. તો એ પાંજરાપોળ પાસે થઈને બગીચા પાસે જ જવાનું. બરોબર. અને ધંધુકાનો જે બગીચાવાળો વિસ્તાર રહ્યો ને, હા, હા. એ એટલો ખતરનાક વિસ્તાર કે રાતના તમને અહીંયા માણસ તો ન જોવા મળે, પણ કોઈ પશુ જોવા ન મળે. અને ઘટના એવી ઘટી કે આ ભાઈ ભજીયા લેવા માટે રાતના 12 વાગ્યા પછી ગયા સાયકલ લઈને. ભજીયા લઈને રિટર્ન બરાબર બગીચે પહોંચ્યા ને, તો સાયકલમાં હદ બારના પેડલ મારે, હદ બારના પેડલ મારે, હદ બારના પેડલ મારે, પણ સાયકલ ત્યાં ને ત્યાં જ ઊભી, આગળ નથી જતી. ટાયર ફરે, સ્પીડમાં સાયકલ પણ ઊભી ઊભી. અને આ ભાઈને થયું સારું કંઈક તો ગજબ થયું છે. જ્યાં આમ સાયકલમાં વાંહે જોયું ને, તો ખબર નહીં હું એને દેખાણું, આમ એમ થઈ ગયું. અને આગળ જ્યાં સાયકલનું શીંગડું પકડ્યું, પછી બ્રેક મારી પણ ઘર સુધી બ્રેક લાગી નહીં. પછી જે ભાઈએ ભજીયા મગ્યા હતા ત્યાં ભજીયા અને સાયકલ મૂકીને ભાઈ ઘરે જઈને હોઈ ગયા. 3 થી 4 દી પછી ભાઈ જાય ગયા ત્યાં સુધી સુતા જ રહ્યા. ફડક ગરી ગઈને તાવ આવી ગયો. આ ધંધુકાની ઘટના હતી. અને એક આવીને આવી ઘટના બીજા ગામની, પણ એ થોડીક અટપટી ઘટના છે કે તમે એ નહીં સાંભળ્યું કોઈ દી. કારણ કે એ ઘટના અમુક અમુક જેવી નજરે બનેલી તમે જુઓ ને, એ સાંભળવા ન મળે. કોઈ કે તો સાંભળવા મળે, બાકી જે નજરે જોયેલી ઘટના હોય ને, એ ઘટના અને તમે ચોપડીમાં વાંચો, એ બધા બંનેમાં જમીન આસમાનનો ફરક હોય. અને આ તમને જે ઘટના કહું ને, એ એવી ઘટના છે કે બે ઘડી માનવામાં ન આવે. તમે તમારા મોબાઈલથી વિડીયો કોલમાં એકાબીજાનું મોઢું જોઈ શકો, પણ મોબાઈલ વગર એ વ્યક્તિ બીજા ગામ હોય તમે અહીંયા હોય તમે એને જોઈ ના આવો. પણ આ વ્યક્તિને ચાલુ બાઈક બધી વ્યક્તિ દેખાય. હા, તમે બાઇક લઈને જાઓ તો વ્યક્તિને હામી દેખાય, એ શું કરે છે, શું બોલે બધું દેખાય, આ બોલે એને સંભળાય. આવી ઘટના. હવે ઘટના એવી ઘટેલી કે આ ભાઈ નું એક ભાગ્યું આવતો હતો એક ભાઈ, અને એની ઘરવાળી, એના ઉપર આ ભાઈની ઘણા ટાઈમથી નજર. ટૂંકમાં ઘણી વખત ભાઈ મનાવ્યા, પણ એ જે બેન હતા એ માયના નહીં. પછી કહેવાય ને કે વારંવાર તમે કોઈ પણ વસ્તુનો પીછો કરો તો ક્યારેક તો એ સમય સંજોગ એવો આવે કે વ્યક્તિ કંટાળીને હા પાડી દે, તો પ્રેમથી હા પાડે. આ બાજુ આ બાઈ આ ભાઈને હા પાડી. અને પછી ઘટના એવી ઘટી કે ભાઈએ પોતાનો સ્વાર્થ પૈતો એટલે બાઈ અરે પૂરું કરી નાખ્યું. હવે બાઈને આ ભાઈ લગોલગ થઈ ગયેલું. પછી એને થયું કે હવે મૂકે એ બીજા, આ વ્યક્તિ તને મૂકે નહીં. બરોબર. આ ભાઈને ઘણા વાત કરી પણ ભાઈ માયના નહીં. અંતે કંટાળીને બાઈ કોઈ એવા વ્યક્તિ પાસે ગઈ કે કહેવાય ને કે મંત્ર બોલા और आपका प्यार आपके हाथ में. અને ઈ ભાઈએ કંઈક આપ્યું કે લો આ ઈ વ્યક્તિને ખવડાવી દીજો, પછી તમે જીવશો ને ત્યાં સુધી તમે એકાબીજાના હારે જઈશો. અને બાઈએ ખવડાવી દીધું. હવે આ વ્યક્તિ ગમે ત્યાં જાય દુનિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ દેખાય કે ન દેખાય, ઓલી બાઈ એને સામે દેખાય. ઈ બાઈ શું કરે, રોટલા કરે, ખાય, ગમે કરે. ઈ બાઈ અહીંયાથી બોલે ને શું કરે છે એટલે આ ભાઈ અહીંથી જવાબ દે. ગમે ત્યાં હોય તો બાઈક હકાવતા હોય. અને આ વાત તમને 2010 ની આળે ગાળે ની કરું, જે વખતે વિડીયો કોલ આટલો બધો માર્કેટમાં નતો. મોબાઈલ હતા પણ વિડીયો કોલ આટલા બધા માર્કેટમાં હતા. કારણ કે વિડીયો કોલ લગભગ 2014 પછી માર્કેટમાં થોડો વધારે આવ્યો. એની પહેલા હતા પણ આટલા બધા નહીં, આપણા વિસ્તારમાં તો નહીં જ. અને આ ભાઈને બધી જગ્યાએ બાઈ દેખાય. એના ઘરના મૂંઝાણા કે હારો રાતના એકલો એકલો આ બોલે છે. ઘણી વખત આનો અવાજ આખો પરિવર્તન થઈ જાય છે, ભાઈમાંથી બાઈ જેવો અવાજ થઈ જાય. આ હારું ઘણા બધા ભુવા પાસે લઈ ગયા પણ કોઈ એનું પકડી ન શકે. પછી કહેવાય ને કે બધા રાફડા સુનાનું હોય, કોકમાં તો મણિધર હોય. એક વ્યક્તિ પાસે ગયા પણ એવો પારંગત માં ભગવતીનો ઉપાસક, એને કીધું કે હું આને ગોતી દઉં આનું હું હે, પણ હું કવિ બધું કરી દેવું પડે.
બધું ગોતી દઉં. આ કે કોઈ વાંધો નહીં, ગોતી દો. અને ભાઈને બરાબર બેહાડ્યા અને બરાબર પાઠ જામ્યો અને ભાઈને કીધું કે બોલ હવે તારે જે વસ્તુ હોય. બોલવાનું ચાલુ ન કર્યું, પાછા દાણા લીધા અને માથા ઉપર માર્યા ને તો ભાઈનો અવાજ અચાનક ચેન્જ થઈ ગયો, ભાઈનો અવાજ આવ્યો. આખો ભાઈ બદલાઈને બાય થઈ ગયો, એનું મોઢાની મુખ મુદ્રા આખી ચેન્જ થઈ ગઈ, અવાજ ચેન્જ થઈ ગયો. અને આ ભાઈએ ઘણી વખત પૂછ્યું પણ બોલે નહીં, ખાલી દાંત કાઢે અને કારોવા માંડે. પછી જે ભાઈ હતા ને મૂંઝાણા કે આનું હવે કરવું. પછી પાછું કઈક એને ખબર નહીં શું કર્યું અને પાછા દાણા માર્યા. પછી એને કીધું કે હું એક છોકરી છું, સ્ત્રી છું અને આ ભાઈએ મને પેલા ફસાવી, પછી હવે મારો ઉપયોગ કરીને આ ભાઈએ મને મૂકી દીધી. હવે મારે ક્યાં જવું આના સહારા સિવાય? એટલે હવે હું આને ન મૂકું. અને તમારી તો તાકાત નથી, પણ દુનિયાના કોઈ ભુવાની તાકાત નથી કે મારા સિકંજામાંથી આને છોડાવી શકે. હવે હું જીવું ને ત્યાં સુધી આ વ્યક્તિ અહીં રહેશે. બરોબર. કે તને મારી નાખવી તો કે મને મારશો એ પેલા વ્યક્તિ મરી જશે. કે કેમ? કે તમે મને જે જે કરશો ને બધું આની થશે કે તમારે જોવું છે. આ કોઈ સાચું નતા માનતા કે આ જોવું છે. ઈ બાઈએ અહીંયા દાંતેડું હતું ને આંગળીમાં આમ મૂક્યું ને અહીંયા ભાઈ આંગળીમાં લોહી ચાલુ થઈ ગયું. આંગળીમાં લોહી ચાલુ થઈ ગયું. આંગળીમાં આમ કઈ દેખાય નહીં પણ અચાનક લોહી ચાલુ થઈ ગયું. બરોબર. ભુવા માની ગયા કે બસ આવી ગયું. એટલે આ બધી વસ્તુ છે સત્ય વસ્તુ. આ માનો ન માનો બે નંબરની વાત છે. અત્યારે હાલમાં એક લંડન ની અંદર એક યુનિવર્સિટી ચાલુ થઈ છે કે જેની અંદર તમને તંત્ર મંત્ર જાદુ મંત્ર શીખવાડે, ત્યાં સુધી કે તમને ભૂત પ્રેત ચુડેલ એ પણ બોલાવતા શીખવાડે. આજના વ્યક્તિ માનતા નથી પણ અત્યારે લંડન વાળાએ ચાલુ કર્યું ને પછી માનશે કે આવું હોય. પણ હકીકતમાં વર્ષો પહેલાથી ભારતની અંદર આસામનું ગુવાહાટી છે ત્યાં અને સાઉથમાં એક અઘોરી પંથની પાઠશાળા છે. એ બે જગ્યાએ શીખવાડે જ છે પણ આપણને ખબર નથી. હવે આ ભાઈ માની ગયા કે ના વાત તારી સાચી કે બેન તું કેમ કરીએ, એક વખત આને જાતો પણ એક વખત ભૂલ માફ કરી. એક ભૂલ તો ભગવાન માફ કરે. ઘણી વખત કરી ગયા. અંતે એ વ્યક્તિએ પોતાનું ખાડું કહેવાય ને એ મોઢામાં લીધું કે હવે તારી ગાતું કેતો તને પગે લાગુ, બાકી આને મૂકી દે. અને એ વ્યક્તિએ એને જાતો કરી દીધો. એટલે ઘણી વખત આવું પણ બને કે જે વ્યક્તિનું નામ ન લેવાનું હોય એ વ્યક્તિને તમે લઈ લો, પછી સ્વાર્થ પતે અને વ્યક્તિને મૂકી દો. એટલે આવી વસ્તુનો પણ તમારે સામનો કરવો.